અમુક વર્ષ પહેલા કારમાં ટ્યુબ વાળા ટાયર આવતા હતા, જેની અંદર પંચર પડે તો હવા તરત નીકળી જતી હતી અને ટાયર ફ્લેટ થઈ જતું હતું. અને પંચર કરાવવા ટાયરને પંચરની દુકાને લઈ જવું પડતું હતું, પંચર કરાવીને પાછું લાઈન લગાવવું પડતું હતું. અને હવે આવે છે ટ્યુબલેસ ટાયર, જેની અંદર પંચર પડે હવા ધીરે ધીરે નીકળે છે અને જો તમારી કારમાં TPMS સિસ્ટમ આપેલી હોય તો તમને વોર્ન બી કરે છે. અને ટ્યુબલેસ ટાયરને રિપેર તમે જાતે જ કરી શકો છો. એના માટે માર્કેટમાં આ રીતની પંચર કિટ મળે છે, જેનાથી તમે 10 થી 15 મિનિટમાં આનું પંચર રિપેર કરી દઈ શકો છો અને તમારી જર્ની આગળ કન્ટિન્યુ કરી શકો છો. પણ માર્કેટમાં હવે એક નવી પ્રોડક્ટ આવી ગઈ છે, જે છે આ રબર નેલ. બધાના કહેવા પ્રમાણે આનાથી ઝડપી પંચર બની જાય છે. તો આજે આ બેનું કમ્પેરિઝન કરી અને ચેક કરીએ કઈ પ્રોડક્ટ બેટર છે. સૌથી પહેલા આપણે આ પંચર કિટ ટ્રાય કરીશું. તો આ ટેસ્ટ કરવા માટે પહેલા આપણે ટાયરમાં પંચર કરવું પડશે. તમે જોઈ શકો છો આમાં પંચર થઈ ગયું છે. હવે આપણે આનું પંચર બનાવીશું. હવે આપણે ચેક કરીશું કે આમાં લીકેજ છે કે નહીં. તમે જોઈ શકો છો કોઈ લીકેજ નથી. હવે આપણે આ જે નવી પ્રોડક્ટ છે રબર નેલ એ ચેક કરીશું. એના માટે આપણે બીજું પંચર પાડીશું. જોઈ શકો છો બીજું પંચર બી પ્રોપર થઈ ગયું છે. હવે આપણે આ નવી પ્રોડક્ટ જે છે રબર નેલ એ ચેક કરીશું. હવે આપણે લીકેજ ચેક કરીએ. ના, આ પ્રોડક્ટની અંદર લીકેજ દેખાય છે. આપણે જોઈ શકીએ છીએ કે આ જે નવી પ્રોડક્ટ છે એ ટોટલી ફેલ છે અને આ જે જૂની પંચર કિટ હતી એ ઓકે છે. તો તમે બી મારા જેમ આ રબર નેલ કિટ લઈ છેતરાતા નહીં. આ પંચર કિટ જ ઓકે છે. ગુડ ડે.